લીધી અને પ્રભુજીએ એની ચૂંદડી ચોરી લીધી. બે મસ્તી કરે છે અને આવી મસ્તી કરતા કરતા પ્રભુજી ગાય છે કે જો મારી મુરલી રાધાજી નહીં આપે તો હું ગોપીઓને કઈ રીતે બોલાવીશ. પ્રભુ મૂંઝાઈ ગયા અને રાધાજીને પૂછે છે કે રાધા તે મારી મુરલી લીધી? તો રાધાજી કે મને ખબર તારી મુરલી તારે ધ્યાન રાખવું જોઈએ ને, ઘણી ગોપીઓ હતી તું જોતો હતો ને. ત્યારે પ્રભુજી મૂંઝાઈ ગયા છે અને ગાવા લાગ્યા. એ રાધા રે પ્યારી રાધા બાંસરી ખોવાણી એવી રાધાજી છે તો બાંસરી ખોવાણી એવી રાધાજી લાગડાની બાંસરી બાંધી રાધા રે એ રાધા રે હે મારી બાંસરીની તો અરે રાધાજી આ બંસરી નહીં આપો તો હું મારા શરીરના જોર ખોઈ બેસીશ. પ્રભુ તો હારી ગયા. ત્યારે રાધાજી તો પણ આપતા નથી કે એના બંસરીના સૂર કેવા હતા તમને ખબર છે રાધાજી? જો એ સૂર નહીં હું સાંભળું ને તો હું મારા શરીરના નોર ખોઈ દઈશ. ત્યારે રાધાજી કે કૃષ્ણ સામે જોઈને જવાબ આપે છે. ત્યારે પ્રભુ ગાય છે સાવ સોનાની બાંસરી એના રંગીલા સોર, સાવ સોનાની બાંસરી તો જો રાધાજી નટખટ છે. ગોપીઓ કે કૃષ્ણ નટખટ છે અને કૃષ્ણ કે તો રાધાજી પણ નટખટ છે. ત્યારે પ્રભુ કે આ નહીં આપે, આ તો કંઈક અલગ શક્તિ છે, માટે ચાલ ને હું એને પાયે પડી જાઉં. જો જે પડે પાય એના સર્વે કામ થાય. ખ્યાલ એવો જે પડે પાય એના સર્વે કામ થાય. પણ પડવું છે જ કોને? હું કરું. ખ્યાલ એવો હું કામે પડું પાય એને આવું આવે આય હું નહીં પડું પાય. મેં એને કીધું નથી કાંઈ. ચાલો આજ પકડી બેઠા તો પ્રભુજી જેવા પ્રભુજી જો રાધાજીને પાય પડે છે. આવું દ્રશ્ય આપણે ક્યારે જોયું? કૃષ્ણ કોઈને પાય પડે ક્યારે નતું જોયું, બરાબર? પણ એ રાધાજીને પાય પડે છે. હો વાલા બાંસરે આપને પ્યારી લાગો તમને પાય, બાંસરે આપને પ્યારી લાગો તમને પાય. પ્રભુ પાય પડ્યા છે આજે રાધાજીને અને રાધાજી ઓગળીને બંસરી આપી દીધી. બધાનો હામાવાળાનો જો તમે પાય પડો ને, આ નવા વર્ષે પાય પડવાનું કારણ જ આ છે. હામાવાળાને ઉગાડવા માટેની વાત છે. કારણ કે જ્યાં ઢગલો થયો હોય ને ઘમંડનો અહમનો એની પાસે જરૂર પડે, કારણ કે એનો ઉદ્ધાર થઈ જશે. ચાલે પાય પડતા રહે એમાં કાંઈ આપણું જાય નહીં. પડો પાય તો આપણું કાંઈ જાય ખ્યાલ. પણ એનું કેટલું મળે છે એને એ ખબર નથી તમને. એને આ તમારા આશીર્વાદ તમને મળે છે, બહુ સારું છે.
માટે રાધાજીએ તો બંસરી આપી દીધી, પણ પ્રભુ કે મસ્તી કરતા કરતા મેં એની ચૂંદડી ચોરી લીધી છે એમ કઈ હું સહેલી રીતે થોડી આપું, કારણ કે એણે મને બંસરી ઈઝીલી નથી આપી દીધી હો. માટે હવે રાધાજી ગાય છે કે કેટલું સરસ વાતાવરણ છે, આંબે કોયલ બોલે છે, વનમાં મોર બોલે છે, અને ગોપીઓ તો જુઓ કેવા સરસ સુંદર ભેગા થયા છે રાસ રમવા. આંબે કોયલ બોલે છે અને વનમાં મોર બોલે છે. ત્યારે આટલું સરસ વાતાવરણ હોય છે અને રાધાજી એની ચૂંદડી ગોતે છે. ત્યારે રાધાજી પ્રભુને પૂછે છે કે અરે કાના, તે મારી ચૂંદડી જોઈ છે? હું તો રાસ રમવામાં લીન હતી તો મારી ચૂંદડી ખોવાઈ ગઈ, મને